अस्सलामु अलैकुम। समस्त घांची न्यूज़ में आपનું स्वागत है। अमदावाद खाते घाची युवा संगठन गुजरात द्वारा समस्त सोरठिया घाची समाजनु महासम्मेलन तथा पसंदगी और परिचय मेळानु आयोजन तारीख 16 फेब्रुआरी 2025 रविवार अमदावाद खाते अहट स्पोर्ट्स क्लब द्वारा आयोजन करवामां आव्युं हतुं। SMGJ परिवर्तन और प्रगति कमिटी द्वारा तारीख 16/2/2025 रविवारना रोज समस्त सोरठिया घाची समाजना लग्न इच्छुक दीकरा और दीकरीओ माटे पसंदगी तेमज परिचय मेळानुं तेमज बपोर बाद समाजना विधुर और डिवोर्सी दीकरा दीकरी माटे पसंदगी और परिचय मेळानुं सुंदर और सफल आयोजन करवामां आव्युं हतुं અને સાથે સાથે સમસ્ત સોરઠિયા ઘાચી સમાજના આગેવાનો સાથે એક મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લા તાલુકા અને નાનામાં નાના ગામના સમસ્ત સોરઠિયા ઘાચી સમાજના આગેવાનો સમાજના પ્રમુખો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા અને આવનારા સમયમાં સમાજ માટે કંઈક નવું કરવા પોતાના વિચારો રજૂ કર્યા હતા। આ સુંદર અને સફળ આયોજન કરવા બદલ ઘાચી યુવા સંગઠન SMGJ પરિવર્તન અને પ્રગતિ કમિટી તેમજ તેમની પૂરી ટીમને ઘાચી યંગ કમિટી ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવે છે અને આગળ પણ આવા સુંદર આયોજન કરતા રહો અને સમાજને ઉપયોગી કામો કરતા રહો તેવી તહે દિલથી દુઆ। આમીન। ફિરોઝભાઈ ચોટલિયા, પ્રમુખ ઘાચી યંગ કમિટી ગુજરાત, કોર કમિટી, હોદ્દેદાર કમિટી, મહિલા હોદ્દેદાર કમિટી। ثم استوى على العرش يغشي الليل النهار يطلبه حثيثا والشمس والقمر والنجوم مسخرات بأمره ألا له الخلق والأمر تبارك الله رب العالمين ادعوا ربكم تضرعا وخفيا إنه لا يحب المعتدين ولا تفسدوا في الأرض بعد إصلاحها وادعوه خوفا وطمعا إن رحمة الله قريب من المحسنين وهو الذي يرسل الرياح بشرا بين يدي رحمته حتى إذا أقلت سحابا ثقالا سقناه لبلد ميت فأنزلنا به الماء فأخرجنا به من كل الثمرات كذلك نخرج الموتى لعلكم تذكرون والبلد الطيب يخرج نباته بإذن ربه والذي خبث لا يخرج إلا نكدا كذلك نصرف الآيات لقوم يشكرون صدق الله العظيم। मोहम्मद वसीम सोरठिया 28 वर्ष बैचलर ऑफ આવ્યા છે ભાઈ। રિક્વેસ્ટ છે જ્યાં અગર તમે આવ્યા છો તો ઊભા થઈ જાઓ પોતાની જગ્યા ઉપર। બીકોમ ગ્રાફિક ડિઝાઇનર અમદાવાદ આ ભાઈ આવ્યા છે। શર્માશો નહીં, તમારા માટે જ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે, બરાબર છે। આવ્યા હો અગર ભાઈ ના આવશે
કોઈ પણ માણસ હોય બરાબર છે, તમે પણ કોઈ દીકરીનો ફોટો જોઈને પહેલા ફોટો જોશો, એ પછી જ તમે આગળ વાત કરશો. એટલે તમે આવ્યા હો તો રૂબરૂમાં દીકરી વાળાને સમજમાં આવે. માની લો એ નથી આવ્યા તો એમાં કોઈ ચિંતા આઈડી નંબર 25-169 સમીર ઘાંચી 24 વર્ષ MC. તેમના વાલી જેવું આવડે છે એવું બોલો, અમે સપોર્ટમાં છીએ તમારી. દીકરીને કે કોઈ દીકરાને પ્રશ્ન હોય તો તમે બધા આગેવાનો છો. અમને ખબર ના હોય, તમને લોકોને ખ્યાલ હોય, અને દૂર દરાજના ગામડામાં પ્રશ્નો વધારે રહે છે. મારી રિક્વેસ્ટ પ્લીઝ બોર્ડની પણ રચના કરવી જોઈએ, જેની અંદર અત્યારે મેક્સિમમ સર્જરી આયુષ્માન કાર્ડમાં થાય છે. અમારી ટીમ લગભગ 50 થી 100 જેટલા તો પેશન્ટ અમદાવાદની અંદર આવે છે અમારા હસ્તક. બાકી ડાયરેક્ટ જતા તો ઈ બધા તો અલગ છે. અમે સિવિલ હોસ્પિટલનો પણ ઉપયોગ લઈએ. સિવિલ હોસ્પિટલમાં ઘણું ફ્રીમાં કામ થાય. ઘણા લોકો પૈસાથી સારવાર મોંઘી હોસ્પિટલ નથી કરતા, કરી શકતા. એ લોકો માટે બીજું જમાતની અંદર છે ને એક એવોર્ડનું ફંક્શન પણ રાખવું જોઈએ. આપણા સમાજના જે મોટા ઉદ્યોગપતિ હોય, બિલ્ડરો હોય, જે બી IAS, IPS, વકીલ દરજ્જાના જે બી દરજ્જાના માણસો હોય, એ લોકોને વર્ષમાં એકવાર કામે કામ એ લોકોને સન્માન કરવા જોઈએ. અત્યારે ઓનલાઈન પેટીએમ, ગૂગલ પે બધું થાય જ છે અત્યારે હવે ઇન્શાઅલ્લાહ. તો આ જો બોર્ડ બને તો આની અંદર ખાલી તમે અપીલ, હમણાં એક દીકરીનું ઓપરેશન હતું જેનો ખર્ચો આ 5 લાખ રૂપિયા હતો. તો અમે લોકો સાહેબને કરી પછી એને પૂછે બરાબર ઘરે આપી દઈ દેજો, તો એવા માણસો પુષ્કળ છે આપણે. અને આપણા આખા ગુજરાતમાં છેવાડાનું ગામડું હોય, ત્યાં તકલીફ હોય, તો એને પણ ચડવું તો આપણે બધા ચડી શકીએ. મોટા શહેરની અંદર તો આ ભાઈ બાબુભાઈ, આ ભાઈ ઇરફાનભાઈ, મહેનાઝ ઘાંચી આવ્યા છે. મહેનાઝ ઘાંચી મહેનાઝ ઘાંચી આવ્યા છે. મિનાઝ ઘાંચી મુસ્કાન ઘાંચી 22 વર્ષના M.Com. બીજું જમાતની અંદર છે ને એક એવોર્ડનું ફંક્શન પણ રાખવું જોઈએ. આપણા સમાજના જે મોટા ઉદ્યોગપતિ હોય, બિલ્ડરો હોય, જે બી IAS, IPS, વકીલ દરજ્જાના જે બી દરજ્જાના માણસો હોય, એ લોકોને વર્ષમાં એકવાર કામે કામ એ લોકોને સન્માન કરવા જોઈએ. અને છોકરાઓને પ્રોબ્લેમ છે, ગરીબ છે અથવા મધ્યમ વર્ગના છે, અથવા પહોંચતા આવવા છતાં કોઈ કારણસર તાલીમ નથી લઈ શકતા, તો એ લોકોને તાલીમ માટે અમદાવાદ મોકલે. અમદાવાદ, જુનાગઢ, હિંમતનગર ઘણી જગ્યાએ આ સંસ્થાઓ છે. તો એવા કોઈ બચ્ચાઓને કોઈ પ્રોબ્લેમ હોય તો પણ મારો સંપર્ક કરી શકે છે. અને અમદાવાદમાં અમારે વકફ કમિટીનો ક્લાસ ચાલુ કર્યા છે, તો અમે 60 છોકરાઓને એડમિશનનો લક્ષ્યાંક રાખેલો છે. તો હજી જો છોકરાઓ આવતા હોય અને એમને રહેવાની સગવડ માટે પણ અમે લોકો હજ હાઉસ મારફતે અથવા બીજી અમારી સંસ્થા મારફતે ફ્રીમાં વ્યવસ્થા કરી આપીશું. તો સોરઠિયા સુન્ની મુસ્લિમ ઘાંચી જમાતના સભ્યોને ફરી એકવાર વિનંતી છે કે આપણે બધા આપણા સમૂહ લગ્નમાં બીજી બધી બાબતોમાં આપણે કરીએ છીએ, એ સારું છે, બહુ સારી બાબત છે, પણ આપણે એજ્યુકેશનમાં પણ ધ્યાન આપીએ. આપણા છોકરા દીકરી વાળાને સમજમાં આવે. માની લો એ નથી આવ્યા તો એમાં કોઈ ચિંતા આઈડી નંબર દીકરીને કે કોઈ દીકરાને પ્રશ્ન હોય તો તમે બધા આગેવાનો છો. અમને ખબર ના હોય, તમને લોકોને ખ્યાલ હોય, અને દૂર દરાજના ગામડામાં પ્રશ્નો વધારે રહે છે. મારી રિક્વેસ્ટ પ્લીઝ મુસ્કાન ઘાંચી 22 વર્ષના M.Com. મહેનાઝ ઘાંચી આવ્યા છે. મહેનાઝ ઘાંચી મહેનાઝ ઘાંચી આવ્યા છે. મિનાઝ ઘાંચી બોર્ડની પણ રચના કરવી જોઈએ,
આયુષ્યમાન કાર્ડમાં થાય છે. અમારી ટીમ લગભગ